દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય. અહીંયા શું આવે? સમપ્રમાણ. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર. આ 2 પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો, તૈયાર કરી દેજો. ના હોય તો નોટબુક જે છે સાઈડમાં રાખો તમે, અને જેમ જેમ હું તમને શોર્ટ ટ્રીક આપતો જાઉં છું સ્ટેપ બાય સ્ટેપ, એ લખતા રહેજો. બરાબર. આગળ દાખલામાં હું તમને ઘણી બધી શોર્ટ ટ્રીક્સ આપીશ. ચલો, ત્રીજો પ્રશ્ન છે, કોઈ વર્તુળના એક વ્યાસના અંત્યબિંદુમાંથી દોરેલો વર્તુળના સ્પર્શકો ખાલી જગ્યા સમાંતર હોય તો એ સ્પર્શકો કેવા હોય? તો પરસ્પર સમાંતર રહેશે. બરાબર. પરસ્પર કેવા હોય? તો સમાંતર. તો તમારે ખાલી જગ્યામાં પરસ્પર લખવાનું છે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા વિભાજ્ય હોય છે. તો 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર જે છે હંમેશા 2 વડે વિભાજ્ય હોય. કેટલા વડે? 2 વડે. તો ખાલી જગ્યામાં તમારે યાદ રાખવાનું 2 વડે વિભાજ્ય હોય. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના, તો યાદ રાખવાનું ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય અને જે અચોક્કસ એટલે કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0. આ 2 વસ્તુ યાદ રાખજો. ચલો, હવે આગળ જે છઠ્ઠો પ્રશ્ન છે જેની અંદર તમને એમ કીધું છે કે બિંદુ 20-21નું ઉગમ બિંદુથી અંતર શોધો. તો અહીંયા ઉગમ બિંદુથી અંતર જે છે કેટલું થશે? 29 એકમ થશે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડી જે છે આપણે આપી દીધો છે -6. તો A-16 અને A-12 બરાબર શોધવાનું છે. તો A-16 અને A-12 કરશો એટલે બાદબાકી કરશો એટલે તમને આનો આન્સર મળશે 24. -24 આન્સર મળશે. ખાસ ધ્યાન રાખજો. -24. બરાબર છે. ચલો, ગુસા કોને કહેવાય? ગુસાની વ્યાખ્યા લખવાની છે. તો લખવાનું કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ નાનામાં નાનાને ગુસા કહેવાય છે. બરાબર છે. હું આગળ તમને દાખલા વચ્ચે ચર્ચા કરીશ ત્યારે વધારે તમને ખબર પડશે કે જે નાનામાં નાની ઘાતાંકવાળું પદ હોય, બરાબર, એના આપેલ સંખ્યાને ગુસા કહેવાય. તો આ ના હોય તો નોટબુકમાં તમે વ્યાખ્યા લખી દો અને પછી તૈયાર કરજો, કારણ કે જેટલું તમે લખશો એટલું તમને વધારે યાદ રહેશે. બરાબર. અને ગણિત જે છે એ તમે જોશો તો નહીં આવડે, સાથે સાથે નોટબુકમાં પ્રેક્ટિસ વર્ક કરશો તો 100% આવડી જશે. એટલે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો ધ્યાનપૂર્વક. 100% તમે 80માંથી 80 માર્ક્સ લાવશો. 9મો પ્રશ્ન છે, 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાનો પૂર્ણાંક જણાવો. તો 252 આવશે જવાબ. શું આવશે? 252. સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. તો સુરેખ સમીકરણ યુગ્મના કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. એકદમ ઇઝી. બરાબર. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જે છે એમાં એમ કીધું છે કે ભાઈ x = 0નો આલેખ શું દર્શાવે છે? x = 0નો આલેખ શું દર્શાવે? y અક્ષ દર્શાવે. અને y = 0નો આલેખ શું દર્શાવે? તો x અક્ષ દર્શાવે. યાદ રાખવાનું. તો અહીંયા x = 0 છે માટે તે શું દર્શાવે? y અક્ષ. હવે MCQ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, જો 2k + 1 પછી 13 અને 15k - 3 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, બરાબર, તો આમાં kની કિંમત શોધવાની છે તમારે. તો તમે સાદુરૂપ આપીને ગણતરી કરશો k = 4 આવશે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. તો કોઈ ઘટનાની સંભાવના જે છે એ એક કરતાં વધુ ન હોય. તમને એટલી તો ખબર હોવી જોઈએ. કોઈ પણ ઘટના હોય તેની સંભાવના 1 હોય, 1 કરતાં વધુ ન હોય. એટલે અહીંયા ઓપ્શન ડીમાં શું કીધું છે? 1.5 એટલે 1 કરતાં વધારે થઈ એટલે હોય જ નહીં. એટલે ઓપ્શન ડી આવશે. આ તો એકદમ સહેલું છે, તમને આવડવું જોઈએ. ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. 100% તમને ખૂબ ઉપયોગી થશે. જ્યારે તમે પેપર આપીને આવશો એટલે તમને ખૂબ આનંદ થશે. એટલે મોસ્ટ ટાઈમ જે ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ પેપર છે એટલે ખાસ તૈયાર કરી દેજો. હવે 14મો જે પ્રશ્ન છે એમાં એમ કીધું છે, સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક મધ્યસ્થ બરાબર 2 × મધ્યસ્થ - મધ્યક. આપણે આ સૂત્ર છે 2 = m - n વાળું. બરાબર. 2 × મધ્યસ્થ - મધ્યક. આ સૂત્ર જ પૂછ્યું છે એટલે અહીંયા આવશે ઓપ્શન બી. ત્યારબાદ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા તો હંમેશા કેટલું થશે? 4 જ થશે. બરાબર. લસા 4 આવે. ત્યારબાદ તમને બંને શૂન્યોની સંજ્ઞા કેટલી થશે? તો જુઓ, આ x² + 99x + 127. તો આના શૂન્યોની સંખ્યા જે છે માઇનસમાં આવશે એટલે આપણે અહીંયા લખીશું ઋણ. બરાબર. શૂન્યોની સંજ્ઞા શું થશે? ઋણ થશે.
કારણ કે તમે શૂન્ય શોધશો તો એની કિંમત જે છે એ તમને ઋણમાં મળશે. તમારે ટ્રાય કરવો હોય તો કરજો, અને સંપૂર્ણ આનું લેખિતમાં સોલ્યુશન જોતું હોય તો એ અલગથી તમે મને કમેન્ટ કરજો, તો આપણે એના પર કોઈ વિડીયો બનાવીશું. હવે ખાસ ધ્યાન રાખજો, વિભાગ એ આપણે જોઈ લીધું 16 માર્ક્સનું. હવે વિભાગ બી જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ગુણના 10 પ્રશ્નો છે. ખાસ ધ્યાન રાખજો, આ 10 પ્રશ્નો લખીને જ આવજો. ખાલી એકવાર વિડીયો જોશો તમને 100% આવશે, એટલે 20 માર્ક્સ તમારે અહીંયા મળી જશે. જો મેં અહીંયા મસ્ત રીતે બધા જ દાખલા સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલા છે. પહેલું છે 96 અને 40નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. બરાબર છે, તો એના પરથી એનો લસા શોધીશું આપણે. તો 96 અને 404ના અવિભાજ્યમાં અવયવીકરણ, તો 96 = તો એના 2/5 થશે. અવયવ તમે અલગ પાડશો ત્યારે. અને 404માં 2/2 અને એને 101. હવે આપણે લસા શોધવો છે, તો આપણું સૂત્ર છે ભાઈના નીચે ગુસા કેટલા છે 4, કારણ કે બંનેમાં તમે જુઓ સમાન શું છે, તો અહીંયા 2નો ઘન 2નો વર્ગ, કારણ કે એક સમાન સંખ્યા 2 અને એની ઓછી ઘાત લેવાની, એટલે 2 × 2 એટલે 2 દુ 4, એટલે ગુસા આપણને 4 મળ્યો. હવે લસા શોધવો છે તો આ સૂત્રનો ઉપયોગ કર્યો, 96 × 404 / 4 કરીશું તો આપણને અહીંયા લસા મળે છે 9696. બરાબર. આગળ જે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણ 6x² - x - 2ના 2 બીજ શોધવાના છે. બરાબર છે, તો હવે આપણે બીજ અથવા તો શૂન્ય શોધવાના છે. તો ખાસ ધ્યાન રાખજો આની અંદર કેવી રીતે કરવાનું છે. સૌપ્રથમ તો આ જે છે એનું સાદુરૂપ આપીએ, એટલે 2x + 1 અને 2x + 1 આપણે કોમન રાખીશું. ત્યારબાદ 3k - 2 × 2x + 1 થશે. હવે અહીંયા એક્સના મૂલ્યો જે છે આપણે ધારી લઈશું. બરાબર છે, તો 3x - 2 = 0 થશે. આના બરાબર 0, આના બરાબર 0 લખીશું, બંને શૂન્ય લખીશું. હવે અહીંયા x બરાબર 1 0 2/3 થશે અને બીજું -1/2 છે. એટલે આના બીજ આપણને 2 મળ્યા, એક તો 2/3 અને બીજું બીજ મળ્યું -1/2. બરાબર. એકદમ ખાલી વિડીયો સ્ટોપ કરીને આ સ્ટેપ તમે નોટબુકમાં એકવાર લખશો ને તો બી તમને તરત જ ખ્યાલ આવી જાય. મેં એટલી ઇઝી રીતે અહીંયા સમજાવેલ છે અને આના 2 માર્ક્સ છે. બરાબર, એટલે ખાસ તૈયાર કરી દેજો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે એની અંદર સમાંતર શ્રેણીનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ સમાંતર શ્રેણી 8, 14, 20, 26નું કેટલામું પદ તેના 41મા પદથી 72 વધુ હોય, એનું માટે આપણે શું કરીશું, એનું સૂત્ર છે ભાઈ, an = કયું પદ, 41મું પદ, a 41 પદથી વધુ હોય એટલે અહીંયા પ્લસની નિશાની આવશે, એ પ્લસ a 72. હવે an આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. આ જે an છે એનું આપણને સૂત્ર ખબર છે કે a + n - 1 × d. બરાબર. d શું છે, તફાવત છે, તો જો મેં અહીંયા લખ્યું છે a બરાબર 8, d બરાબર 6. d એટલે આ બીજું પદ દાખલા તરીકે લઈ લઈએ 14 અને પહેલું પદ 14માંથી 8 જાય એટલે d આપણને 6 મળે છે. એટલે વચ્ચે જો 6 નો તફાવત છે. બસ હવે એ કિંમત મેં આ સૂત્રમાં મૂકી અને n નીકળતા કરવાનું. આપણો n જે છે એ કેટલો મળે છે એના પરથી આપણે આ n પદ દર્શાવે છે, તો અહીંયા 53 મળે છે. બરાબર. તો આપેલ સમાંતર શ્રેણીનું 53મું પદ એ તેના 41મા પદ કરતાં 72 વધુ હશે. એટલે કયું પદ આવશે, તો 53મું પદ. બરાબર. એકદમ ઇઝી છે. બોર્ડમાં પણ તમે આ જ રીતે વ્યવસ્થિત લખ્યો એટલે તમને પૂરેપૂરા 2 માર્ક્સ ઇઝીલી મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે ખાસ ધ્યાન રાખજો. અહીંયા એમ કીધું છે, જુઓ, બિંદુઓ -1 અને 7. બરાબર. બીજું છે 4 - 3. એને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો આપણે પહેલાં તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલાં તો x યામ શોધીશું અને y યામ. તો મેં અહીંયા જુઓ ખાલી કિંમત મૂકી, x યામ આપણને 1 મળે છે, y યામ આપણને 3 મળે છે. એટલે આને કેવી રીતે દર્શાવાય, x યામ 1 એટલે 1 અહીંયા લખાય, અલ્પવિરામ પછી y યામ અહીંયા 3. બસ આ રીતે દર્શાવવાનું. ક્લિયર. ચલો, આના પણ 2 માર્ક્સ છે. એકવાર નોટબુકમાં જે છે આમાં વિડીયો સ્ટોપ કરીને મેં જે રીતે લખ્યું છે સ્ટેપ બાય સ્ટેપ લખજો. જો હું હજી પણ કહું છું લખશો તો જ તમને ફાયદો થશે, બાકી તમે એમનો વિડીયો જોઈ રહેશો તો કંઈ ખબર નહીં પડે, કારણ કે આ ગણિત છે એટલે તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. હવે આગળ જે પ્રશ્ન છે એમાં એમ કીધું છે જેના શિરા બિંદુઓ આપી દીધા છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે એનો ઉપયોગ કરીશું 1/2 પાયો ગુણ્યા વેદ. બરાબર છે. તો પાયો ગુણ્યા વેદ એના આધારે તમે જુઓ, પછી એનું સાદુરૂપ આપો તો અહીંયા આપણને 24. બરાબર છે. ચોરસ એકમ પાછળ એકમ લગાવવું પડશે એટલે 24 ચોરસ એકમ થશે. ચલો નેક્સ્ટ 2 ગુણનો પ્રશ્ન છે. સંભાવનાનો એક દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. બોર્ડની પરીક્ષામાં પણ આ પેપર તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે હજી પ્રથમ પરીક્ષા તો હવે તૈયાર છે, પણ હવે હજી પણ તમારે બોર્ડની પરીક્ષા માટે સારો એવો સમય છે. એટલે આ બધા પ્રશ્નો બરાબર, આ ખાલી રકમ ઉલટફેર કરે, બાકી પેપર તો આ જ રહેશે, આ જ પ્રશ્નો હશે. એટલે આ રીતે રીત તમારે શીખવાની છે, રકમ ભલે ગમે તે આવે. હવે જુઓ, 2 ખેલાડીઓ
સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. હવે સંગીતા મેચ જીતીને તેની સંભાવના 0.65 છે. તો હવે પહેલાં તો આપણે શું કરીશું, તો જેમાં મેચ જીતે તેની સંભાવના, તો સંગીતા મેચ જીતે છે ને એની સંભાવના આપણને 0.65 આપી છે, બરાબર. હવે રેસમાં 0.65 એકમાંથી 0.65 બાદ કરીએ તો એટલી મેચ કોણ જીતશે, બાકી સંગીતા તો એટલી જીતે જ છે, બરાબર. એટલે વધ્યું કોણ, રેસમાં વધી. તો રેસમાં કેટલી મેચ જીતશે તેની સંભાવના શોધવાની છે. તો સિમ્પલ 0.65 તો સંભાવના આપી છે આપણને. ખબર છે કુલ સંભાવના કેટલી હોય, 1 હોય. 1માંથી 0.65 બાદ કરો તો બાદબાકી હું એ પણ તમને શીખવાડું, પોઈન્ટવાળી બાદબાકી. 1.00 માઇનસ 0.62. હવે પહેલું જુઓ, અહીંયા 9માંથી 2 જાય, અહીંયા પહેલાં તો દસકો લઈશું આપણે. 10માંથી 2 જાય એટલે 8, અહીંયા બીજી વાર એટલે 9 લઈશું. 9માંથી 6 જાય એટલે 3, પોઈન્ટ એમને મૂકવાનો. અહીંયાથી 0 એટલે અહીંયા 0 એટલે 0.38 છે ને એકદમ દાખલો ઇઝી. ખાલી બાદબાકી કરો ને 2 માર્ક્સ લઈ જાઓ, બરાબર. ચલો નેક્સ્ટ. આ પણ પ્રશ્ન 2 ગુણનો છે. આની અંદર તમને એમ કીધું છે, આ પણ એક સંભાવનાનો જ દાખલો છે. તો તમે એકવાર ખાલી વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો, બરાબર. કારણ કે આપણે પછી બહુ ડિટેલમાં કરાવી જઈશું તો પછી સમય જે છે વધી જશે. એટલે ખાલી વિડીયો સ્ટોપ કરીને એકવાર નોટબુકમાં લખશો તો તમને 100% આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રશ્ન છે જુઓ 24મો, એની અંદર પણ સંભાવનાનો દાખલો પૂછેલો છે, બરાબર. 2 ગુણમાં સંભાવના દાખલા વધારે પૂછાય એટલે ખાસ ધ્યાન રાખજો, પૂરેપૂરા માર્ક્સ તમે લઈને આવજો. તો આ પણ એકવાર તમે જોઈ લો, સ્ટેપ બાય સ્ટેપ નોટબુકમાં લખતા રહેજો, બરાબર, જેથી તમને આખો દાખલો જે છે એ આવડી જાય અને ઇઝીલી છે. હવે આગળ જુઓ, 140 જે છે એના અવયવ ગુણાકારની રીતે આ રીતે પાડવાના. પહેલાં તો 140ના અવયવ, જો તમે આવું વૃક્ષ ના બતાવને આવડતા લખો ને, દાખલા કે જુઓ 140 તો 70 દુ 140, 35 દુ 70, બરાબર. પછી 5 સિત્તા 35. હવે જો મેં આ રીતે લખી દીધું, પછી 7 એકા 7, તો આના અવયવ કેટલા થયા, 2 2 5 7. આ રીતે લખો તો પણ ચાલે. 2 કેટલી વાર આવ્યા, 2 વાર. 5 × 7, બસ આટલી રીતે બતાવવાનું છે, એકદમ ઇઝી. આના 2 માર્ક્સ છે, ખાલી અવિભાજ્ય સંખ્યાઓ ખાલી આ રીતે દર્શાવવાની છે. એના પછી આ દાખલો છે ગુસા અને લસા શોધવાનું છે. તો અહીંયા ગુસા 6 થશે અને લસા તમે જોઈ શકો છો. હવે આનું સાદુરૂપ આપીશું. નેક્સ્ટ તમે જોઈ શકો છો, આનું સાદુરૂપ મેં આપી દીધું. તો આનો લસા કેટલો મળશે, 360, બરાબર. એકવાર ખાલી તમે નોટબુકમાં લખશો, તમને ખાલી મેં એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે ને, મારે સમજાવવાની જરૂર નહીં પડે, એકદમ ઇઝી જ છે, બરાબર. બહુ ડીપમાં સમજાવી જઈશ તો વિદ્યાર્થી મિત્રો તમારો ખોટો સમય બગડશે, કારણ કે અત્યારે તમારો સમય પણ ઉપયોગી છે. તમે જાણો છો કે પેપર એકદમ નજીક છે. હવે વિભાગ સી જે છે એ જોઈએ તો વિભાગ સીની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો છે. 3 ગુણના તમને 8 પ્રશ્નો પૂછાશે, એટલે ટોટલ 24 માર્ક્સ અહીંયા આપણને મળશે. 80 ગુણનું પેપર છે અને વિભાગ સીમાંથી જ આપણને 24 માર્ક્સ મળે, ખાસ ધ્યાન રાખો. પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે √7 અસમય છે. તો આપણે આની સંપૂર્ણ રીતે દર્શાવી દઈશું, બરાબર છે. તો જે વર્ગમૂળમાં 7 છે અસમય છે એ દર્શાવી દેવાનું છે. ત્યારબાદ બીજો દાખલો જુઓ, અનંત અને આવૃત દશાંશ નિરૂપણ ધરાવતી સમય સંખ્યા P/Q સ્વરૂપમાં. આ P/Q સ્વરૂપનો એક દાખલો 100% હોય છે દરેક પરીક્ષામાં. હું ગુજરાત બોર્ડની વાત કરું છું, ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ આ હોય છે, એટલે ખાસ તૈયાર કરીને જજો. પ્રથમ પરીક્ષામાં તો પૂછવાનો છે, પણ આવનારી પરીક્ષા ગુજરાત બોર્ડ માટે પણ તમને ઉપયોગી થશે. વિડીયો સ્ટોપ કરીને એકવાર લખી દેજો, બરાબર, નોટબુકમાં. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે 28મો પ્રશ્ન છે એની અંદર તમને શું કીધું છે જુઓ, જેના શૂન્યોનો સરવાળા અને ગુણાકાર અનુક્રમે સરવાળો -3, આનો મતલબ શું થયું, સરવાળો ગુણાકાર કેટલો કે 2, તો દ્વિઘાત બહુપદી મેળવો. તો x² થશે +3x + 2 ABC. આ 3 પદ મેળવ્યા. જુઓ મેં આ પહેલાં આલ્ફા અને બીટા લઈ લીધું, આના આધારે ABC પદ મેળવ્યા. હવે ABC પદ મળી જાય એટલે આપણું દ્વિઘાત સમીકરણ આપણે જાણીએ છીએ, x² + 3x + 2, બરાબર. a² + b + c. આ રીત ખબર હોવી જોઈએ તમને, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો જુઓ નીચે CR એજ્યુકેશન લખ્યું છે, એની બાજુમાં સબસ્ક્રાઈબનું લાલ બટન આવું છે, એ દબાવી દેજો, કારણ કે હું તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે, બરાબર. ચલો હવે નેક્સ્ટ જે છે 29મો પ્રશ્ન, સરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિગતવાર જણાવો. તો એક થિયરિકલ પ્રશ્ન છે, બરાબર છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સંપૂર્ણ મેં આન્સર અહીંયા આપેલ દીધો છે કે ભાઈ એમાં પ્રકારમાં લખવાનું કે ભાઈ સુસંગત સમીકરણ યુગ્મ. તો એની અંદર શું લખવાનું છે એકવાર વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચશો તો બી તમને આઈડિયા આવી જશે. ખાસ ધ્યાન રાખજો, આ બધા પ્રશ્નો 3 ગુણના છે, એટલે તમારે આ રીતે ત્રણેયનું સમજાવવાનું છે. આ રીતે અવલંબી સમીકરણ યુગ્મ, અસંગત સમીકરણ યુગ્મ. હવે નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ.
ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ બી આ દાખલો છે જે તમને ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પરીક્ષામાં તો પૂછવાનો છે, પણ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પણ આઈએમપી છે. રેલવેના 2 પાટા સમીકરણ x + y - 4 = 0 અને બીજું સમીકરણ પછી આપી છે આના દ્વારા દર્શાવ્યા છે. તો રેલવેના 2 પાટા એકબીજાને છેદ છે એ આપણે સાબિત કરવાનું છે. તો જુઓ આ વિધાન કેવું થશે, અસત્ય છે, એટલે છેદશે નહીં. બરાબર, આપણે છેલ્લે સાબિત કર્યું તો એમાં જવાબ શું આવશે? ભાઈ નહીં છેદે. પછી લોપની રીતનો એક દાખલો તમને પેપરમાં 100% જોવા મળશે, ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ જોવા મળશે, આ પ્રથમ પરીક્ષામાં પણ જોવા મળશે, એટલે ખાસ તૈયાર કરી દેજો આ દાખલો. બરાબર, રકમ બદલાઈ શકે છે પણ રીત તો તમારી આ જ રીતે રહેશે. એકવાર વિડીયો સ્ટોપ કરીને તમારી નોટબુકમાં ખાસ લખી દેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા દરેક સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવેલા છે, તો ખાસ જોઈ લેજો. ચલો, એમાં x = 13 મળશે અને y = 7. હવે બીજ પૂર્વ વર્ગની રીત શોધવાની છે. બરાબર, આપેલ સમીકરણની, તો એનું પણ સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ. લો કરો. બરાબર, શાંતિથી નોટબુકમાં લખી દો સ્ટેપ બાય સ્ટેપ મેં જે રીતે અહીંયા દરેક સ્ટેપ દર્શાવે છે તે રીતે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 33મો પ્રશ્ન. 12ની 5 વર્ષ પહેલાંની ઉંમર એનો વર્ગ તેની હાલની ઉંમરના, એટલે કે હાલનું જે વર્ષ હોય એના 5 ગણા કરતાં 11 વધુ થાય છે. તો 12ની હાલની ઉંમર શોધવાની છે. તો હાલની ઉંમર x ધારી લઈએ આપણે, 5 વર્ષ પહેલાં એટલે x - 5. તો હવે આ માહિતી મુજબ જુઓ, 2 શૂન્ય મળશે, x = 14 અને x = 1. બરાબર, તો હવે એનું આપણું સાદું રૂપ આપીશું, x = 1 મૂકીશું એટલે 5 વર્ષ પહેલાંની ઉંમર ઋણ થાય, જે શક્ય જ નથી, એટલે 1 તો આવે જ નહીં. વધ્યું શું? 14. તો જેબાની હાલની ઉંમર 14 વર્ષ. આ ઉંમરવાળો દાખલો ખાસ ફરીથી કહું છું, નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ જો લખો, ખાલી રકમ બદલાય. બરાબર, બાકી રીત તો આ જ રીતે આવશે અને ઉંમરનો એક દાખલો 100% તમને પરીક્ષામાં જોવા મળશે. અને સમાંતર શ્રેણીનો મોસ્ટ આઈએમપી દાખલો અહીંયા મેં દર્શાવેલ છે. કેટલામું પદ? તેના 41મા પદથી 72 વધુ હોય, આપણે જોઈ ગયા. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ ડી. સેક્શન ડીની અંદર વિદ્યાર્થી મિત્રો 4 ગુણના તમારે 5 પ્રશ્નો આવશે. પ્રથમ પરીક્ષાની વાત કરું છું, કુલ 80 ગુણનું પેપર છે, એટલે ટોટલ અહીંયા સેક્શન ડી તમને 20 માર્ક્સ અપાવશે. એટલે વિભાગ એ પહેલાં તૈયાર કરો, પછી વિભાગ ડી કરો, પછી વિભાગ સી કરો અને પછી વિભાગ બી કરો. પણ પહેલાં એ અને ડી તો કમ્પ્લીટ કરો, પછી બી અને સીમાં તમે જાતે નક્કી કરો તમારે શું કરવું છે. બરાબર, કારણ કે એ અને ડીના જે ઓછા પ્રશ્નો હશે અને રોકડા માર્ક્સ અપાવશે, કારણ કે એ વિભાગ 16 માર્ક્સ, ડી વિભાગ 20 માર્ક્સ, એટલે 36 માર્ક્સ 80માંથી અહીંયા આટલા થઈ ગયા, એટલે પાસ તો તમે અહીંયા જ થઈ જાવશો. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા સંપૂર્ણ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે. બરાબર, ફટાફટ તમે જોઈ લો, વિડીયો સ્ટોપ કરીને નોટબુકમાં લખતા રહેજો. બરાબર, હવે જુઓ બીજો જે દાખલો છે એ એક ડબ્બાવાળો છે, એ બી તમે સ્ક્રીન ઉપર જોઈ લેજો. હું અહીંયા તમને આની જે PDF છે એના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું, પણ પહેલાં તમે એક સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સ્ટોપ કરીને સોલ્યુશનના જે પદ છે ઉતારી દો, અવયવ પાડીને શોધવા. 4 માર્ક્સનો દાખલો છે, જુઓ કેટલો ઇઝી છે અને તમને રોકડા 4 માર્ક્સ અપાવશે. એટલે મેં તમને કીધું કે વિભાગ એ પહેલાં કરો અને પછી વિભાગ ડી તૈયાર કરી દો. ત્યારબાદ બંને ચોરસની બાજુઓની લંબાઈ, એક તો પરિમિતિવાળો દાખલો બી આપ્યો છે અહીંયા, તો એનું સૂત્ર આપણે ઉપયોગ કરીને એની લંબાઈ શોધવાની છે. તો અહીંયા બધા જ સ્ટેપ બાય સ્ટેપ મેં અહીંયા સમજાવેલ છે, તો ખાસ જોઈ લેજો. હવે સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગના સરવાળો યુગ્મ સંખ્યા જ હોય. તો એની પણ સમજૂતી મેં સાબિતી અહીંયા બતાવી દીધી છે. જોઈ લો આન્સર કેવી રીતે લખવાનું છે, રીત જુઓ. બરાબર છે, આ રીતે લખો તો તમને 100% પૂરેપૂરા 4માંથી 4 માર્ક્સ આવે, કારણ કે આ બધા પ્રશ્નો 4 માર્ક્સના છે. ત્યારબાદ વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય એ સાબિત કરવાનું છે, તો એની સાબિતી પણ મેં અહીંયા આપેલ છે, જોઈ લો. અહીંયાથી તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરવાનું છે અને અહીંયા આ રીતે લખવાનું અને પછી છેલ્લે લખી દેવાનું કે આમ કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય.